સમાચારમાં આગળ વાત કરીએ, રાજ્યના નવા ડીજીપી GS મલિક અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। GS મલિક વિશે આપણે માહિતી આપી દઈએ। 1993ના બેચના IPS અધિકારી છે GS મલિક। તો રાજ્યના નવા ડીજીપી જાહેર થઈ ગયા છે GS મલિક, જે રાજ્યના હવે નવા ડીજીપી તરીકે તેમને નિમણૂક અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। 1993 બેચના IPS અધિકારી છે GS મલિક, જે હવે રાજ્યના નવા ડીજીપી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। નોંધ્ય છે કે GS મલિકની જે કારકિર્દી રહી છે, અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેમને સફળતાપૂર્વક ફરજ તેઓ બજાવી ચૂક્યા છે। 1993ના બેચના IPS અધિકારી તરીકે તેમને ફરજ બજાવી છે અને હવે તેમની બઢતી રાજ્યના નવા ડીજીપી GS મલિક બન્યા છે। ખૂબ જ મહત્વના સમાચાર, ખૂબ મોટો ફેરફાર, રાજ્યના નવા ડીજીપી તરીકે GS મલિકની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે GS મલિક। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, GS મલિક કે જેઓ હવે રાજ્યના નવા બન્યા છે, તમે એમના વિશે વધારે વિગત માહિતી આપશો? બિલકુલ, અમદાવાદ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા GS મલિક જે છે તે કાયદાકીય બાબતોના ખૂબ જ જાણકાર છે અને તેમની અલગ અલગ પ્રકારની જે કામ કરવાની રીત હતી તેને પગલે છેલ્લા ઘણા સમયથી તેમનું નામ જે છે તે ડીજીપી તરીકે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ સુપરસીડ કરવાની બાબત જે હતી તે થોડા સમય ઇલેક્શન પહેલા જે છે તે થઈ હતી અને તેને પગલે કાર્યકારી ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવને ડીજીપીના પદ ઉપર કાર્યકારી તરીકે મુકાયા હતા। પરંતુ ફરી એક વખત જ્યારે આજે ઓર્ડર થયો છે ગૃહ વિભાગ દ્વારા, ત્યારે તેમાં GS મલિકનું નામ છે તે સામે આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે 1993 બેચના IPS અધિકારી GS મલિક જે છે તે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જગ્યાએ ખૂબ જ સારી કામગીરી કરી ચૂક્યા છે। તેઓ અગાઉ BSF DG તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યારબાદ તેમનો જે GS મલિકનો અધ્યક્ષ પદે કહી શકાય તે અમદાવાદમાં પણ સારી કામગીરી હતી અને તેને જ પગલે તેમને આ જે કામગીરીનું ફળ જે છે તે ડીજીપી તરીકે કામ કરવાની તક મળી છે। જે મૌલિક, આ ખૂબ મોટો ફેરફાર તેને કઈ રીતે જોવામાં આવી રહ્યો છે અને ખાસ કરી તેમની જે કારકિર્દી છે તેમના વિશે થોડી માહિતી જણાવશો વિગતવાર, અને હવે તેમનાથી કેવા પ્રકારની અપેક્ષા? પ્રીતિ, ચોક્કસથી જે રીતે તેમની કામગીરી કરવાની પદ્ધતિ છે તેને પગલે ક્યાંક ને ક્યાંક રાજ્યને કાયદા અને વ્યવસ્થામાં જે છે તે સુધારો ચોક્કસથી જોવા મળશે। તેમની જે તમામ એકાઉન્ટેબિલિટી છે તેનો લાભ હવે રાજ્યના નાગરિકોને ચોક્કસથી મળશે। મહત્વનું છે કે જ્યારે રાજ્યના ડીજીપી તરીકે તેઓ નહોતા તે પહેલા જે BSF DG તરીકે તેમને જે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે પણ તેમની કામગીરીના વખાણ થઈ ચૂક્યા છે અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તે સુપરસીડ કરી ચૂક્યા હોય તે પ્રકારની કામગીરી તેમની રહી છે અને તેનો સીધો લાભ જે છે તે હવે રાજ્યના નાગરિકોને ક્યાંક ને ક્યાંક મળશે। અનેક એવા ફેરફારો, અનેક એવી જે તકો જે છે તે ક્યાંક નાગરિકોને મળી હતી અને તેને જ કારણે તેમની કામગીરી કરવાની તક જે છે તે હવે ડીજીપી તરીકે તેમને પણ મળી છે। બિલકુલ, તેમને જે રીતે આપે જણાવ્યું કે તેમની કારકિર્દી હંમેશા સફળ રહી છે, તમામ પડકારોને તેમને સારી રીતે નિભાવ્યા છે, પરંતુ હવે જ્યારે આ ખૂબ મોટી તક મળી છે ડીજીપી તરીકે હવે તેમની નિમણૂક થઈ છે, કેવા પડકારો છે જે તેમની સામે આવી શકે તેમ છે હાલની પરિસ્થિતિ? હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ચોક્કસથી છે। દેશમાં જે રીતે ડ્રગ્સની અવારનવાર જે મળવાની સ્થિતિ છે તેને ક્યાંક કંટ્રોલ કરવાની પરિસ્થિતિ તે તેમના સિરે ક્યાંક આવી શકે છે। તેમને હવે તે કઈ રીતે કંટ્રોલ કરે છે તે જોવું રહ્યું। સાથે સાથે સાયબર ક્રાઇમ જેવી જે અત્યારે હાલ મોટી સમસ્યા કહી શકાય તેને પણ તેમને થાળે પાડવાની જવાબદારી જે છે તે GS મલિકના માથે આવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ તો રાજ્યના અનેક બંદરો જે છે ત્યાંથી ડ્રગ્સ મળતું આવ્યું છે। કાયદાકીય રીતે જોઈએ તો જે મ્યુલ એકાઉન્ટ અને તમામ બાબતો જે છે તેને પણ હવે તેમને સિરે રાખી અને તેની જવાબદારી તેમને નિભાવવાની રહેશે। બીજી મહત્વની વાત એ છે કે જ્યારે રાજ્ય બહારથી આવતા જે અનેક નાગરિકો જે છે, જેમ કે પશ્ચિમ બંગાળથી આવતા જે કારીગરો છે જે ગેરકાયદેસર અહીંયા રહેતા હતા તેના માટે ચલાવવામાં આવેલું ઓપરેશન મ્યુલ હન્ટ હોય કે પછી જે રીતે અન્ય દેશના નાગરિકો હોય તેને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી તેના બાબતે પણ આગળને ક્યાંક ને ક્યાંક પ્રક્રિયામાં તેનો ભાગ બનાવી અને તેમને તેમના દેશ પરત મોકલવા માટેની કામગીરી પણ તેમના માટે એક નવી જવાબદારી બની શકે છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।
સમાચારમાં આગળ વાત કરીએ સુરતની કે જ્યાં એસબીઆઈ લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. માસ્ટરમાઇન્ડ કુંદન ભગત એ સુરત પોલીસની પકડમાં આવી ચૂક્યો છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેલમાં બેઠા બેઠા કુંદને 50 લાખની લૂંટનો પ્લાન ઘડી દીધો હતો. પટના જેલમાંથી સુરત લવાયો છે કુંદન ભગત. સુરતના વરાછામાં એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટ કેસમાં પોલીસને માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવામાં સફળતા મળી છે. બંદૂકની અણીએ 7 જેટલા આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ 2 અને બાદમાં વધુ એક આરોપીની ધરપકડ કરી હતી અને હવે તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હતો, જે તે સમયે પટના જેલમાં બંધ હોવા છતાં કુંદન જેલમાંથી જ સમગ્ર કાવતરું ઘડી રહ્યો હતો. પટનાની એનઆઈએ કોર્ટની મંજૂરી મળ્યા બાદ વરાછા પોલીસે કુંદન ભગતની કસ્ટડી મેળવી તેને સુરત લાવવામાં આવ્યો છે. હાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે પણ મહત્વની માહિતી મળી શકે છે. पहले ये बोला गया कि ऑप्शन दिया गया कि आप वीडियो कॉन्फ्रेंस से इसका इंट्रोगेशन करें, बट वो इम्पैक्ट नहीं आ सकता था वीडियो कॉन्फ्रेंस से इंट्रोगेशन में. इसीलिए क्रॉस इंट्रोगेशन के लिए हमने इसकी कस्टडी को सिक्योर करने के लिए यहाँ से एक पीआई को भेजा और वहाँ पे जो भी लाइजनिंग करनी थी वो लाइजनिंग करके इसकी कस्टडी को सिक्योर किया है. और इस आरोपी को अभी हम सूरत लेके आए हैं कि कुंदन कुमार, इसके ऊपर 8 ऑफेंस से ज्यादा रजिस्टर्ड है, जिसमें रंगदारी, आर्म्स एक्ट, एनडीपीएस एक्ट और बाकी ऑफेंसेस, सीरियस ऑफेंसेस रजिस्टर्ड है और ये एक ड्रेडेड क्रिमिनल है. તો આગળ વાત કરીએ જૂનાગઢના માંગરોળમાં એક માછીમાર આધેડ પર બેરહેમીથી હુમલો કરવામાં આવ્યો. નવી ગોદી વિસ્તારમાં ગાળ બોલવાની બાબતે થયેલા ઝઘડામાં આધેડને રૂમમાં પૂરીને મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ આરોપી શખ્સો દ્વારા ઉતારવામાં આવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે પીડિતની ફરિયાદના આધારે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો. લુખ્ખા તત્વોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવી ચર્ચાઓ ઉઠી છે. હવે પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તે અંગે પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. તો હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં બેરહેમીપૂર્વક અહીં આ જે માછીમાર છે તેને મારવામાં આવી રહ્યો છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ તમામ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સાથે ચર્ચા એ પણ છે કે શું આ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે પછી મામલો થાળે પાડી દેવામાં આવશે. તો ગાળ બોલવા બાબતે રૂમમાં પૂરીને મારવાની આ ઘટના છે. ખૂબ જ નજીવી બાબતે આ રીતે બેરહેમીપૂર્વક અહીં માછીમારને મારવામાં આવ્યો. આગળ વાત કરીએ વલસાડના કાંજણ રણછોડ ગામની ગ્રામસભા એ રણ મેદાન બની. ગ્રામસભામાં સરપંચ પતિ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લાગ્યા. ઉગ્ર બોલાચાલી બાદ ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી. વિશ્વ પર્યાવરણ દિનના કાર્યક્રમ દરમિયાન આ હોબાળો સર્જાયો હતો. ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પંથકમાં ચકચાર મચી છે. ગામના વિકાસ કામો અને વહીવટ મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોની આ નારાજગી સામે આવી. તો વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે નજીવી બાબતે 2 યુવકો વચ્ચે મારામારી થઈ. યુવકોએ જાહેર રસ્તા પર પાઇપો વડે એકબીજા પર હુમલો કર્યો. ઝઘડાના કારણે જાહેર રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા અને અફરાતફરીનો માહોલ સર્જાયો. પાલિકાના ઇન્ચાર્જ સિટી ઇજનેરના ગાર્ડોએ વચ્ચે પડીને યુવકને અલગ કર્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ સોશિયલ મીડિયા પર રોલા પાડવા ગાંધીનગરમાં યુવકો ભાન ભૂલ્યા. નોંધે છે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાનની જીવલેણ સ્ટંટબાજી જોવા મળી. વિડીયોમાં જાણે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલીને એક યુવક બહાર ઊભો છે. આ વિડીયોમાં આ યુવાન સિવાય અન્ય કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ કાર પર યુવાનના સીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂરથી જોખમમાં મુકાયા હતા. જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેનું જવાબદાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરી અને ઉદાહરણ બેસાડે તેવી ઉગ્ર માંગ ઉઠી છે, જેથી અન્ય નબીરાઓની અંદર કાયદાનો ડર બેસે. તેઓ સોશિયલ મીડિયા પર ચમકવા આવા સ્ટન્ટ કરતા પહેલા 100 વખત વિચાર કરે.
આગળ વાત કરીએ ગીર સોમનાથની. અહીં જમજીર ધોધમાં યુવાનોની જોખમી છલાંગ સામે આવી છે. જમજીર ધોધમાં અનેક યુવાનોનો જીવ જઈ ચૂક્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર હાલ જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાહેરનામાનો ઉલાળ્યો કરતા આ યુવકો જોવા મળી રહ્યા છે. આવા જોખમી સ્ટન્ટ એ જીવ લઈ શકે છે. ધોધમાં ન નહાવવા ગીર સોમનાથ કલેક્ટરનું જાહેરનામું છે, તેમ છતાં આ પ્રકારે આવા સ્ટન્ટ કરવામાં આવે છે. જાહેરનામું હોવા છતાં પણ, પ્રતિબંધ હોવા છતાં પણ આ રીતે નિયમોનો ઉલાળ્યો કરતા આ યુવાનો કેમેરામાં કેદ થયા છે. જમજીર ધોધ પરનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ રાજકોટની. અહીં મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તન બાદ વહીવટી સ્તરે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. મહાનગરપાલિકાના સેક્રેટરી પદે ફરી એકવાર ડોક્ટર હરીશ રૂપારેલિયાની નિમણૂક કરવામાં આવી. નોંધ્ય છે કે ગત ટર્મ દરમિયાન ડોક્ટર રૂપારેલિયાને સેક્રેટરી પદ પરથી હટાવી તેમની જગ્યાએ ધવલ જેસડિયાની નિમણૂક કરવામાં આવી. જોકે નવા શાસકોના આગમન બાદ ડોક્ટર રૂપારેલિયાએ પોતાની કાયમી નિમણૂકનો મુદ્દો રજૂ કરતી અરજી કરી હતી. ત્યારે મેયર ડોક્ટર નેહલ શુક્લના જણાવ્યા અનુસાર જીપીએમસી એક્ટ અને સર્વિસ રૂલ બુકની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડોક્ટર રૂપારેલિયાની ફરીથી સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આપણે એ પણ જણાવી દઈએ કે ધવલ જેસડિયા દ્વારા મેયર નેહલ શુક્લને જનરલ બોર્ડમાં 3 વખત ગેરહાજર રહેવા પર નોટિસ પાઠવવામાં આવી હતી તેવી ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે તેમને દૂર કરાયા હોવાની ચર્ચા છે. જોકે મેયર નેહલ શુક્લએ હવે સ્પષ્ટતા કરી છે કે તેમને ક્યારેય સત્તાવાર રીતે કોઈ નોટિસ પ્રાપ્ત નથી થઈ. તો સાથે જ જે તે પદાધિકારીઓ ઈચ્છતા હોય છે કે જેમની સાથે ટ્યુનિંગ હોય તેવા અધિકારીની નિમણૂક થાય, પરંતુ અમારા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે સર્વિસ બુકની રૂલ મુજબ કરવામાં આવ્યો. જે પ્રક્રિયા જીપીએમસી એક્ટમાં દર્શાવેલ છે એ મુજબ એમની અરજી ગ્રાહ્ય રાખીને પ્રક્રિયા દ્વારા એમને પરત લેવામાં આવ્યા છે. કંઈક આપનામાં માહિતી ભૂલ ભરેલી છે. ગઈ વખતના જનરલ બોર્ડમાં મને કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કે મારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. દરેક વખતે દરેક જેમની જવાબદારી હોય છે એ લોકો સ્વાભાવિક છે કે એમને જેની સાથે ટ્યુનિંગ હોય એવા લોકોને ઈચ્છતા હોય છે, પરંતુ જે સર્વિસ રૂલ છે એને ધ્યાનમાં રાખીને પગલાં લેવાના હોય છે. આગળ વાત કરીએ રાજકોટ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના તૈયારીઓના દાવા વચ્ચે અમીન માર્ગ પર ડ્રેનેજ શાખાની ટ્રક ખાડામાં ફસાઈ. અગાઉ ખોદકામ કરાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ટ્રકના ટાયર જમીનમાં ધસી જતા તેને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. સ્થાનિકોએ રસ્તાના સમારકામની નબળી ગુણવત્તા અને વારંવાર થતા ખોદકામ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મામલે મેયર નેહલ શુક્લનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું 1.5 દિવસ પહેલા ખાડો પડેલ છે, તે જગ્યાએ નળની લાઇન લીકેજ થઈ હતી, જેના કારણે ત્યાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે મુજબની કામગીરી નથી થઈ તે વાસ્તવિકતા છે. ત્યારે સંબંધિત એજન્સીને નોટિસ પાઠવીને કાર્યવાહી હાથ ધરાશે. આરએમસી ના બનાવેલા રસ્તામાં જો આરએમસી નો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર, અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર. હજી રોડ બને ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય અને 3 મહિનાથી આ ખાડા પીડા દે. વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે. પબ્લિકને હેરાન જ થવાનું છે. રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી. અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા. જેને ખાડો ખોદ્યો તે જ ફસાણા છે. રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો. જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે. આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી. સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે. મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા. એમનું કહેવાનું એમ હતું કે 1.5 દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કાંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે. પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું, એ વાસ્તવિકતા છે. માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે.